નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય તત્વજ્ઞાન પ્રકરણ 2 દલીલોનું રૂપ અને તેનું પ્રામાણ્ય. આ ચેપ્ટરમાં આપણે આગળના વિડીયોની અંદર દલીલ છે તેમનું સ્થાનાપતિ નિદર્શન હોય તો તે સ્થાનાપતિ નિદર્શન ઉપરથી એનું રૂપ ઓળખાવું, આ વસ્તુને આપણે જોઈ ગયા. હવે આજે જે મુદ્દો આપણે ભણવાનો છે તે છે દલીલોનું પ્રામાણ્ય નક્કી કરવા માટેની સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીત. જોઈએ આપણે, જે દલીલ અપ્રમાણભૂત ન હોય તે દલીલ પ્રમાણભૂત હોય છે. મિત્રો, આપણે 11મા ધોરણમાં પણ ભણી ગયા છીએ કે કાં તો દલીલ પ્રમાણભૂત હોય છે અથવા દલીલ અપ્રમાણભૂત હોય છે. તે પ્રમાણભૂત પણ ન હોય અને અપ્રમાણભૂત પણ ન હોય એવું ક્યારેય બની શકે નહીં, અથવા તો તે અપ્રમાણભૂત પણ હોય અને પ્રમાણભૂત હોય એવું પણ ક્યારેય બની શકે નહીં. એટલે કે કાં તો તે પ્રમાણભૂત હોય છે અથવા તો તે અપ્રમાણભૂત હોય છે. હવે અહીંયા જે કહેવાનું છે તે અપ્રમાણભૂત નથી તો દલીલ પ્રમાણભૂત હોય છે. એ હકીકતનું દલીલનું પ્રામાણ્ય કે અપ્રામાણ્ય નક્કી કરવા માટે સત્યતા કોષ્ટકની રીતમાં ઘણું મહત્વ છે. એટલે કે તે પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત એ આપણે સત્યતા કોષ્ટકની રીત દ્વારા નક્કી કરી શકીએ છીએ. સત્યતા કોષ્ટકની આ રીત શું છે અને તેમાં આ હકીકત કઈ રીતે મહત્વની બની છે તે હવે જોઈએ. આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંયુક્ત વિધાનને લગતા સત્યતા કોષ્ટકમાં આવતી જુદી જુદી હરોળો તેના સત્યતા મૂલ્યને લગતા નિયમોનો ચિતાર આપતી હોય છે. આપણને ખબર છે, ડાબેથી જમણે જઈએ અને આપણે શું કહીએ છીએ? હરોળ કહીએ છીએ. હરોળની અંદર શું લખેલું હોય છે? ટી અને એફ. ટી એફ શું છે? તો કે એનું સત્યતા મૂલ્યના નિયમોનો એક ચિતાર, એટલે કે એ શું છે, સત્ય છે કે અસત્ય છે, એની ચિતાર એટલે માહિતી આપતી હોય છે. આનો અર્થ એ કે જો આપણે આધાર વિધાન અને ફલિત વિધાનને લગતા સત્યતા કોષ્ટક રચીએ તો તેની હરોળો જોઈને આધાર વિધાન અને ફલિત વિધાન ક્યારે સત્ય હોય છે અને ક્યારે અસત્ય હોય છે તે આપણે તરત જ જાણી શકીએ છીએ. એટલે શું કહે છે? સત્યતા કોષ્ટકની અંદર આપણે આધાર વિધાન અને ફલિત વિધાનને લગતી હરોળો રચવાની છે અને તેને આધારે આધાર વિધાન ક્યારે સત્ય અને ફલિત વિધાન ક્યારે સત્ય કે અસત્ય છે એનો તરત જ આપણે નિર્ણય લઈ શકીએ છીએ. આધાર વિધાન અને ફલિત વિધાનના સત્યતા કોષ્ટકની હરોળો જોતા જો આપણને એમ જાણવા મળે કે આધાર વિધાન સત્ય હોય તેવી બધી હરોળોમાં ફલિત વિધાન પણ સત્ય છે તો દલીલ પ્રમાણભૂત છે એવો નિર્ણય આપણે લઈ શકીએ છીએ. શું કહે છે? આધાર વિધાન સત્ય હોય તેવી બધી હરોળોમાં ફલિત વિધાન પણ સત્ય હોવું જોઈએ તો દલીલ પ્રમાણભૂત છે એમ આપણે નિર્ણય લઈ શકીએ છીએ. હવે હરોળો 8 હોય અને 8 હરોળોમાંથી આધાર વિધાનના જે હરોળોમાં 2 કે 3 એ 2 કે 3 હરોળની અંદર જો આધાર વિધાન સત્ય છે અને એ જ 2 કે 3 હરોળમાં ફલિત વિધાન પણ સત્ય હોય તો દલીલ પ્રમાણભૂત છે એમ કહી શકાય છે. આધાર વિધાન સત્ય હોવા છતાં ફલિત વિધાન અસત્ય હોય એવી એક પણ હરોળ જો સત્યતા કોષ્ટકમાં મળી આવે તો દલીલ અપ્રમાણભૂત છે એવો નિર્ણય લઈ શકાય છે. ફરીથી મિત્રો ધ્યાન આપજો, શું કહે છે? આધાર વિધાન સત્ય હોવા છતાં, ધારો કે 8 હરોળનો કોષ્ટક છે, એ 8 હરોળમાંથી કોઈ એક હરોળમાં આધાર વિધાન સત્ય છે, બાકી બધી ભલે એફ હોય, અસત્ય હોય, પણ એક પણ આધાર વિધાન સત્ય હોય અને સામે જો ફલિત વિધાન અસત્ય હોય, આધાર વિધાન સત્ય એટલે કે આધાર વિધાનના ખાનામાં ટી છે અને ફલિત વિધાનના ખાનામાં એફ છે, એટલે કે એક વખત પણ જો આવું આવે તો એવી
એક પણ હરોળ જો સત્યતા કોષ્ટકમાં મળી આવે તો દલીલ અપ્રમાણભૂત છે એવો નિર્ણય લઈ શકાય છે. દલીલના પ્રામાણ્ય કે અપ્રામાણ્યનો નિર્ણય લેવાની આ રીતને સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીત કહે છે. દલીલના પ્રામાણ્ય કે અપ્રામાણ્યની તપાસ કરવા માટે સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવા યોગ્ય મુદ્દો એ છે કે આધાર વિધાન અને ફલિત વિધાનના સત્યતા કોષ્ટકની હરોળમાં જો આધાર વિધાન સત્ય હોય એવી એક પણ હરોળ હોય જ નહીં, એટલે કે શું કે છે, આધાર વિધાન અને ફલિત વિધાનના સત્યતા કોષ્ટકની હરોળમાં જો આધાર વિધાન સત્ય હોય એવી એક પણ હરોળ હોય જ નહીં, એટલે કે આધાર વિધાનનો જે સ્તંભ છે બધા જ ફાવતા હોય, તો દલીલ પ્રમાણભૂત છે એમ કહેવા માટેનો કે દલીલ અપ્રમાણભૂત છે એમ કહેવા માટેનો કોઈ સીધો આધાર આપણને મળતો નથી. આવા કિસ્સામાં દલીલ અપ્રમાણભૂત નથી એવો નિર્ણય લેવા માટેનો સીધો આધાર મળે છે. કારણ કે જો આધાર વિધાન સત્ય હોવા છતાં ફલિત વિધાન અસત્ય હોય તો અને તો જ દલીલ અપ્રમાણભૂત ઠરે છે, અને આ કિસ્સામાં એક પણ હરોળ આધાર વિધાનને સત્ય દર્શાવતી જ નથી. આમ આ કિસ્સામાં દલીલ અપ્રમાણભૂત નથી એમ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. એટલે કહેવાનો મતલબ ખ્યાલ આવે છે કે ઊભા સ્તંભમાં આધાર વિધાનનો જે સ્તંભ છે એમાં દલીલ એક પણ વખત સત્ય નથી, એટલે કે બધા જ ખાનામાં ટી આવે છે. તો હવે કઈ રીતે નિર્ણય લેવો? કારણ કે આપણે નિર્ણય લેવા માટે તો પહેલા આધાર વિધાનની અંદર જે ટી લખેલો હોય છે એની સામે એપ છે કે નથી એના ઉપરથી નિર્ણય લઈએ છીએ. પરંતુ જ્યારે ત્યાં સત્ય એક પણ વખત ન હોય, એટલે કે આધાર વિધાન બધી વખત અસત્ય હોય ત્યારે આપણે દલીલ અપ્રમાણભૂત, આવા કિસ્સામાં દલીલ અપ્રમાણભૂત નથી એમ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. હવે જે દલીલ અપ્રમાણભૂત નથી હોતી તે દલીલ પ્રમાણભૂત હોય છે. તેથી આવા કિસ્સામાં દલીલના પ્રામાણ્ય અંગે નીચે મુજબનો નિર્ણય લેવો વાજબી ઠરે છે. દલીલ અપ્રમાણભૂત નથી અને તેથી તે પ્રમાણભૂત છે. એટલે કહેવાનો મતલબ સમજાય છે કે આધાર વિધાન સત્ય દર્શાવતી જ નથી તો એ દલીલ અપ્રમાણભૂત નથી, અને અપ્રમાણભૂત નથી એટલે દલીલ કેવી હોય છે? પ્રમાણભૂત હોય છે. દલીલનું પ્રામાણ્ય તપાસવા માટેની સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતના ઉપર આપેલા વર્ણનમાં આપણે આધાર વિધાન અને ફલિત વિધાન એ બે શબ્દો વાપર્યા છે. કોઈ પણ દલીલમાં ફલિત વિધાન તો એક જ હોય છે, પરંતુ આધાર વિધાનો એકથી વધારે હોઈ શકે છે. આ હકીકતને ધ્યાનમાં લઈને આધાર વિધાન કે આધાર વિધાનો એવો શબ્દ પ્રયોગ અહીં કેમ કરવામાં આવ્યો નથી એવો પ્રશ્ન સ્વાભાવિક રીતે જ ઉઠે છે કે અહીંયા આધાર વિધાનો એવો શબ્દ કેમ વાપરવામાં નથી આવ્યો? કારણ કે આપણે આધાર વિધાન અને ફલિત વિધાન આ જ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. જે દલીલમાં આધાર વિધાનની સંખ્યા એક કરતાં વધારે હોય છે તે દલીલોમાં પણ આધાર વિધાનોને એકબીજાની તદ્દન અલગ ગણવામાં નથી આવતા. કારણ કે આપણે જાણીએ છીએ કે આધાર વિધાનો છે એકબીજા સાથે તાર્કિક રીતે સંકળાયેલા જ હોય છે. તે અલગ ગણવામાં આવતા નથી, પણ બધાનો એક સાથે વિચાર કરવામાં આવે છે. એટલે કે આધાર વિધાનોના એક સમુચ્ચયમાંથી ફલિત વિધાન નિષ્પન્ન થાય છે એમ આવી દલીલોમાં કહેવાયું હોય છે. એકથી વધુ આધાર વિધાનો વાળી દલીલના આ અર્થને પકડી લઈને જો આપણે તેમના આધાર વિધાનોને અન્યથી જોડીને એક સામુચ્ચયિક વિધાન કે સમુચ્ચય રૂપે રજૂ કરવાનો રિવાજ દાખલ કરીએ, એટલે કે જે અલગ અલગ 2, 3 જે આધાર વિધાન આપેલા હોય એ બધાને સમુચ્ચયથી જોડી દઈએ, અન્યથી જોડી દઈએ અને એક બનાવી દઈએ, આવા સમુચ્ચય રૂપે રજૂ કરવાનો રિવાજ દાખલ કરીએ તો આવી દલીલો પણ એક આધાર વિધાનવાળી બની જાય.
દલીલોનું પ્રામાણ્ય તપાસવા માટે સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરતી વખતે આપણે આ રિવાજ સ્વીકાર્યો છે અને તેથી આ રીતના ઉપર આપેલા વર્ણનમાં આધાર વિધાન કે આધાર વિધાનો એવો શબ્દ પ્રયોગ જરૂરી બનતો નથી. બધા આધાર વિધાનોને એક જ સમુચયમાં સાંકળી દેવાથી સત્યતા કોષ્ટકમાં આધાર વિધાન માટેનો એક જ સ્તંભ રચાય છે અને તેના પરિણામે દલીલના પ્રામાણ્ય કે અપ્રામાણ્યનો નિર્ણય લેવાનું કામ વધુ સરળ બને છે. દલીલના પ્રામાણ્યની તપાસ કરવા માટેની સત્યતા કોષ્ટકની રીતનું આપણે અત્યાર સુધી માત્ર વર્ણન જ કર્યું. મેં તમને માત્ર સમજૂતી જ આપી કે શું કરવું જોઈએ. તો કે આધાર વિધાનો છે એને સમુચય રૂપે સાંકળવાના હોય છે અને પછી એક જ આધાર વિધાન બનાવવાનું હોય છે, બીજું ફલિત વિધાન હોય છે. આપણે માત્ર અત્યાર સુધી શું કર્યું તો કે વર્ણન જ કર્યું છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આ રીતનો ઉપયોગ કરીને કેટલીક ઉદાહરણરૂપ દલીલોના પ્રામાણ્યની તપાસ કરીએ, જે હું તમને બોર્ડ ઉપર પ્રેક્ટિકલ કરી અને દલીલોમાંથી સત્યતા કોષ્ટક કેવી રીતે બને અને કોષ્ટક ઉપરથી પ્રમાણભૂત કે અપ્રમાણભૂત છે એવા પ્રામાણ્યનો નિર્ણય કેવી રીતે લેવાય તે હવે હું તમને સમજાવું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિડીયોમાં જેમ જોયું કે સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીત દ્વારા પ્રામાણ્ય કઈ રીતે નક્કી કરી શકાય એ આપણે થિયરીમાં સમજ્યું. હવે આપણે એને સત્યતા કોષ્ટકની રીત દ્વારા બોર્ડ પર પણ સમજીએ. તો અહીંયા આપણને દલીલ આપેલી છે કે જો સુચિતા સદ્ગુણી છે તો સુચિતા સુખી છે. સુચિતા
પહેલા 2 ટી અને બીજા 2 એ. પછી ક્યુ છે તો ટી એફ ટી એફ. હવે પી શક્તિ ક્યુ તો શક્તિના સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે પૂર્ણાંક સત્ય અને ઉત્તરાંક અસત્ય હોય તો શક્તિ વિધાન અસત્ય બને. એ પ્રમાણે કોષ્ટક દોરી આમાં પીએફ લખીએ તો અહીંયા ટી પછી ટીએફ છે તો એફ ટી અને ટી. આ નિર્ણય આપણે કેવી રીતે લીધો તો કે પહેલા અને બીજાના શક્તિના નિયમ પ્રમાણે. હવે પી શક્તિ ક્યુ એટલે આપણું આ ત્રીજું અને પી એટલે પહેલું. ત્રીજું અને પહેલું બેનો શું કરવાનું છે સમુચય કરવાનો છે. તો અહીં આપણે લખીશું સમુચયનો નિયમ પણ આપણે જાણીએ છીએ કે જો બંને વિધાનો સત્ય આવતા હોય તો સમુચય વિધાન સત્ય હોય છે. બેમાંથી એક પણ અસત્ય અથવા તો બંને અસત્ય હોય તો સમુચય અસત્ય બને છે. એ પ્રમાણે આપણે અહીં લખીએ તો આ ટી છે અને આ પણ ટી છે તો આપણું ચોથો સ્તંભની પહેલી હરોળ ટી આવશે. પછી એફ ટી છે તો એફ આવશે. એફ ટી એફ છે તો પણ એફ આવશે અને ટી એફ છે તો પણ એફ આવશે. અહીંયા આપણો આધાર વિધાન છે એનો સ્તંભ પૂરો થાય છે. હવે આપણે ફલિત વિધાનમાં જે ક્યુ છે ઓલરેડી આપણી પાસે પહેલેથી એને એમ જ લખી દેવાનું છે ટી એફ ટી અને એફ. બરાબર. આ આપણું ફલિત વિધાન છે. આપણે અહીં લખી નાખીએ કે સ્તંભ નંબર 2 પ્રમાણે. બરાબર. હવે આપણે નિર્ણય કઈ રીતે લેવાનો છે દલીલના પ્રામાણ્યનો નિર્ણય કઈ રીતે લેવાનો છે તે જોઈએ તો આપણે અહીં લખવાનું છે પ્રામાણ્યનો નિર્ણય. પહેલા આપણે સમજૂતી મેળવી લઈએ તો આપણે સૌપ્રથમ શું જોવાનું તો આધાર વિધાનમાં ટી કઈ જગ્યાએ છે તો આપણે જોઈએ તો કે પહેલી હરોળમાં ટી છે. બરાબર. હવે શું કરવાનું ફલિત વિધાનમાં જોવાનું. ફલિત વિધાનમાં પણ એ જ હરોળમાં જો ટી આવતો હોય છે. બરાબર. હવે આના સિવાય બીજી ક્યાંય પણ વિધાન સત્ય નથી એટલે માત્ર આપણે પહેલી જ હરોળમાં જોઈએ છીએ અને એ જ હરોળમાં ફલિત વિધાન પણ કેવું છે સત્ય છે. તેથી આપણે નિર્ણય લઈ શકીએ કે આ ઉપર મુજબની દલીલ છે તે પ્રમાણભૂત સાબિત થાય છે. તો તમારે નિર્ણયની અંદર લખવું પડે ઉપરના સત્યતા કોષ્ટકમાં જોતા કુલ 5 સ્તંભો છે. તેમાંનો ચોથો સ્તંભ આધાર વિધાન છે અને પાંચમો સ્તંભ છે તે ફલિત વિધાન છે. હવે આધાર વિધાનના સ્તંભમાં હરોળ નંબર 1 ની અંદર આધાર વિધાન સત્ય છે અને એ જ હરોળમાં ફલિત વિધાન પણ સત્ય છે. તેથી આ દલીલ પ્રમાણભૂત સાબિત થાય છે. વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા જગ્યાના અભાવે કુટુંબમાં લખેલું છે કે આ દલીલ પ્રમાણભૂત સાબિત થાય છે. પરંતુ તમને મેં જે સમજૂતી આપી એ સમજૂતી પ્રમાણે તમારે તમારો નિર્ણય લખવાનો છે કે હરોળ નંબર 1 માં જોતા આધાર વિધાન સત્ય છે એ જ હરોળમાં ફલિત વિધાન પણ સત્ય છે. આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન અસત્ય હોય એવી એક પણ હરોળ અહીંયા પ્રાપ્ત થતી નથી. તેથી આ દલીલ પ્રમાણભૂત સાબિત થાય છે. તમે જ્યારે નિર્ણય લખો ત્યારે ખાસ નીચે હાઇલાઇટ કરવાનું અંડરલાઇન કરવાની જેથી જોનારને તરત જ ખ્યાલ આવે તો તમને આ ઉદાહરણ સમજાઈ ગયું હશે. હજી આપણે આગળના વિડીયોમાં આવા ઉદાહરણો જોઈશું.